જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. હવે ચેપ્ટર નંબર 9 માંથી નકશો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. હવે આપણે ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ તો કરી ચૂક્યા છીએ, પરંતુ એમાં આવતા કેટલાક નકશાની વિગતો આપણે સમજવાની છે કે ચેપ્ટર નંબર 9 માંથી જે નકશાનો પ્રશ્ન પૂછાય છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય દર્શાવવાનો પૂછાય છે. હવે જોઈએ તો સેક્શન ડી માં 4 માર્ક્સનો જે નકશો પૂછાય છે, સેક્શન ડી માં જે 4 માર્ક્સનો નકશો પૂછાય છે એમાંથી 1 માર્ક્સનો પૂછાશે તમારે દર્શાવવાનું રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું કીધું હશે, આ તો કોઈ એક અભયારણ્ય દર્શાવવાનું પૂછ્યું હશે. રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું કીધું હશે, કાં તો અભયારણ્ય દર્શાવવાનું તમને પૂછ્યું હશે. જોઈએ હવે તમારે ટેક્સ્ટ બુકમાં જો પેજ નંબર 72, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 72 જુઓ. હવે આપણે ગયા લેક્ચરમાં આપણે 13મા ચેપ્ટરના નકશાની માહિતી મેળવી હતી. ગયા લેક્ચરમાં આપણે 13મા ચેપ્ટરના નકશાની માહિતી મેળવી હતી. હોમવર્કમાં મેં તમને પ્રેક્ટિસ કરવા માટે 13મા ચેપ્ટરમાં જે નકશાની વિગતો જે છે એ પ્રેક્ટિસ કરવાનું કીધું હતું. એની પહેલા આપણે 10મા ચેપ્ટરના નકશા વિશે માહિતી મેળવી છે. હવે 10મા ચેપ્ટરના નકશાનું જે પૂછાય છે એ આપણે ભણી ચૂક્યા. 13મા ચેપ્ટરના નકશા વિશે આપણે ભણ્યા. હવે આપણે 9મા ચેપ્ટરમાંથી જે નકશો પૂછાય છે કે જેમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય દર્શાવવાનું પરીક્ષામાં પૂછાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો બોર્ડ પર આપણે નકશો દોરેલો છે. હવે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પૂછાય. તો સેક્શન ડી માં પૂછ્યું હોય દાખલા તરીકે કે ગમે તે એક રાષ્ટ્રીય ઉદ્યાન, ભારતનું ગમે તે એક રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, કાં તો કોઈ એક અભયારણ્ય દર્શાવો. ને તો એવું પૂછ્યું હોય તમને કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તેને નકશામાં દર્શાવો. શું કીધું છે? દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, એટલે કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન તમને દર્શાવવાનું કીધું છે. તો તમારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે એને નકશામાં બતાવવાનું છે. તો કઈ રીતે તમે દર્શાવશો? હવે આપણે નકશો જોઈએ, વિગતવાર સમજીશું. તમે કોરો નકશો જોડે રાખજો. જે પ્રમાણે હું કરાવું છું એ પ્રમાણે તમે નકશાની વિગતો પૂરતા રહેજો. મેં તમને નકશા પોથી સાથે રાખવાનું કીધું હતું, કોરા મેપ લાવવાના કીધા હતા કે જે પ્રેક્ટિસ માટે તમે એનો ઉપયોગ કરી શકો, કેમ કે બોર્ડની પરીક્ષામાં નકશા પૂછાય જ છે, બરાબર. અને એકદમ ઈઝી મેથડ છે. આપણે શીખીએ કે ચેપ્ટર નંબર 9 માં જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય દર્શાવવાના પૂછે છે કઈ રીતે આપણે એને દર્શાવીશું નકશામાં. હવે જો તમે ટેક્સ્ટ બુક જોડે રાખજો, નકશા પોથી ના હોય તો ટેક્સ્ટ બુક બધા જોડે હશે. તો ટેક્સ્ટ બુકમાં જો પેજ નંબર 72 ઉપર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો આપેલા છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો આપેલા છે એને આપણે નકશામાં દર્શાવેલા છે. હવે એમાંથી જ પૂછાય, પરીક્ષામાં ટેક્સ્ટ બુકમાં આપેલા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યો છે એમાંથી જ તમને દર્શાવવાનું કીધું હશે. જોઈએ આપણે સમજીએ. હવે મેં અહીંયા સંજ્ઞા માટે એક પુસ્તક બનાવી દીધું છે, જેમાં વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન એની સંજ્ઞા પણ આપી દીધી છે મેં તમને. હવે વન્યજીવ અભયારણ્ય છે એને આપણે નકશામાં દર્શાવીશું, પક્ષી અભયારણ્ય છે એને આપણે નકશામાં બતાવીશું, રાષ્ટ્રીય ઉદ્યાન એને પણ આપણે નકશામાં બતાવીશું. જોડે જોડે હું પણ તમને થોડું કામ આપતો રહીશ કે તમને હું તમને ટેક્સ્ટ બુકમાંથી શોધવાનું કહું એ પ્રમાણે તમારે પણ તમારી જોડે જે પૂરું મેપ છે એની અંદર તમારે ટેક્સ્ટ બુકમાંથી જોઈને આ પ્રમાણે જે સંજ્ઞા બનાવી છે અને અહીંયા તમારે વિગત તમારે પૂરવાની છે. પહેલા હું તમને થોડું બતાવી દઉં, હું જે પ્રમાણે કરું છું એ પ્રમાણે તમારે નકશામાં પૂરતા જવાનું છે. સૌથી પહેલા જોઈએ તો અહીંયા લખેલું છે કે વન્યજીવ અભયારણ્ય સંજ્ઞા આ રીતે બતાવી છે. હવે કોઈ પણ એક વન્યજીવ અભયારણ્ય લઈ લો. ચલો પેજ નંબર 72 ઉપર જુઓ. કોઈ પણ એક વન્યજીવ અભયારણ્ય લઈ લો, પેજ નંબર 72 ઉપર.
આ પ્રકારની જે સંજ્ઞા આપેલી હશે એ તમારે અહીંયા મૂકવાની છે ચોપડીમાં જે પ્રમાણે છે એ જ મેં સંજ્ઞા બનાવી છે એટલે તમને ઇઝીલી તમને ખબર પડે દાખલા તરીકે આપણે જોઈએ વન્યજીવ અભયારણ્યમાં ચંદ્રપ્રભા શું કીધું છે ચંદ્રપ્રભા હવે ચંદ્રપ્રભા ક્યાં આપેલું છે અહીંયા જોઈએ હવે ચંદ્રપ્રભા જોઈએ સંજ્ઞા આજે બનાવી છે એ પ્રમાણે બનાવું છું રાઉન્ડ જે કરેલ છે એ પ્રમાણે જોઈએ ચંદ્રપ્રભા લખી દઉં અહીંયા ચંદ્રપ્રભા દર્શાવ્યું છે આ પ્રમાણે જોઈ લો નકશામાં ચંદ્રપ્રભા દર્શાવવાનું કીધું છે શું છે ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય છે વન્યજીવ અભયારણ્ય છે એ જ રીતે તમારે પક્ષી અભયારણ્ય દર્શાવવાનું છે ચલો સંજ્ઞા કઈ બતાવી સ્ટાર કરીને બતાવી છે હવે પક્ષી અભયારણ્ય તમે જાણો છો સાંભળ્યું હશે કે ગુજરાતમાં નળ સરોવર આવે છે તો અહીંયા આપણે પક્ષી અભયારણ્ય બતાવીશું અહીંયા સ્ટાર કરીએ જે સંજ્ઞા બનાવી છે પ્રમાણે અહીંયા નળ સરોવર લખીશું નળ સરોવર ગુજરાતમાં એક પક્ષી અભયારણ્ય છે તમે બધા જાણો છો પક્ષી અભયારણ્યમાં આવશે નળ સરોવર એ સિવાય પણ બીજા કેટલાક આપેલા છે હું તમને આગળ પ્રેક્ટિસ માટે હું તમને આપીશ એ પ્રમાણે તમારે પૂરવાનું છે એના પછી રાષ્ટ્રીય ઉદ્યાન બતાવું એક તો ચલો રાષ્ટ્રીય ઉદ્યાન જોઈશું સંજ્ઞા જે પ્રમાણે બનાવી છે એ પ્રમાણે ત્રિકોણવાળી સંજ્ઞા બનાવી છે રાષ્ટ્રીય ઉદ્યાન માટે તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન એમાં ઉત્તર પ્રદેશમાં જે ઉત્તર ભારતમાં જે દચી ગામ આવે છે આ દચી ગામ જે છે એ પરીક્ષામાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે દચી ગામ વારંવાર પૂછાય છે દચી ગામ પરીક્ષામાં પૂછાય છે જે ઉત્તર ભારતમાં આપણે બતાવ્યું છે એ પ્રમાણે હવે જો ત્રણે દર્શાવી દીધા વન્યજીવ અભયારણ્ય એક દર્શાવ્યું પક્ષી અભયારણ્ય એક દર્શાવ્યું છે રાષ્ટ્રીય ઉદ્યાન એક અહીંયા દર્શાવ્યું છે હવે જોઈએ જેમ કે હવે હું તમને એક કામ આપું કે આ જે દર્શાવે છે ચંદ્રપ્રભા નળ સરોવર દચી ગામ એ સિવાયના તમારે નકશામાં દર્શાવવાના છે ચલો તમારી જોડે પૂરો મેપ છે હવે હું તમને ચંદ્રપ્રભા સિવાય બીજું કોઈ વન્યજીવ અભયારણ્ય દર્શાવો ચલો બીજું કોઈ વન્યજીવ અભયારણ્ય દર્શાવવાનું છે ચલો હું તમને બતાવું કે વન્યજીવ અભયારણ્યમાં તમારે એતુર નાગરમ દર્શાવવાનું છે ચલો એતુર નાગરમ દર્શાવો ચલો નકશામાં એતુર નાગરમ દર્શાવો અહીંયા આવશે જો એતુર નાગરમ દર્શાવ્યું છે જો મેં જે એક વન્યજીવ અભયારણ્ય છે એતુર નાગરમ એ સિવાય ચલો બીજા દર્શાવો કેવલાદેવ દર્શાવો ચલો કેવલાદેવ સુંદરવન આ બધા વન્યજીવ અભયારણ્ય છે જો પેજ નંબર 72 ઉપર જુઓ પેજ નંબર 72 ઉપર આપેલ છે સુંદરવન ક્યાં આવશે સુંદરવન દર્શાવો ચલો સુંદરવન જે પ્રમાણે સંજ્ઞા બનાવી છે એ પ્રમાણે તમારે દર્શાવવાનું છે સુંદરવન અભયારણ્ય બતાવવાનું કીધું છે સુંદરવન વન્યજીવ અભયારણ્ય ત્યાર પછી જો દર્શાવ્યું સુંદરવન આગળ જો બીજા કેટલાક વન્યજીવ અભયારણ્યો આપેલા છે જેસોર
જેસોર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવશે? ગુજરાતી ઉપર રાજસ્થાન બાજુ જવાનું છે. જેસોર જેસોર વન્યજીવ અભયારણ્ય દર્શાવો અહીંયા. જેસોર. હું તમને નામ આપું છું એ પ્રમાણે તમારે નકશામાં દર્શાવવાના છે. કરનાલા વન્યજીવ અભયારણ્ય કરનાલા. ચલો તમારી જોડે જે નકશો છે એમાં કરનાલા વન્યજીવ અભયારણ્ય દર્શાવો. જો ના ખબર પડતી હોય તો ચોપડીમાં પેજ નંબર 72 ઉપર આખો મેપ આપેલો છે તમને, એમાંથી તમે જોઈને દર્શાવી શકો છો. કરનાલા વન્યજીવ અભયારણ્ય દર્શાવવાનું મેં તમને કીધું છે. ચલો દર્શાવો તો. કરનાલા વન્યજીવ અભયારણ્ય નકશામાં દર્શાવવાનું છે. મળ્યું? હવે આગળ જોઈશું. સારિસ્કા વન્યજીવ અભયારણ્ય. સારિસ્કા દર્શાવો. ચલો એ પણ આપેલું છે નકશામાં. જુઓ જે પ્રમાણે સંજ્ઞા આપી છે સંજ્ઞા તમારે નકશામાં શોધવાની છે. એ પ્રમાણે નકશામાં દર્શાવેલું છે. ખાસ તમારે નોંધ કરવાનું છે કે કયું વન્યજીવ અભયારણ્ય છે, કયું પક્ષી અભયારણ્ય છે, કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ પ્રમાણે જોવાનું છે. પરીક્ષામાં તમને પક્ષી અભયારણ્ય પૂછ્યું હોય, રાષ્ટ્રીય ઉદ્યાન પૂછ્યું હોય કે વન્યજીવ અભયારણ્ય પૂછ્યું હોય, તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ અભયારણ્ય આવેલું છે કે કઈ જગ્યાએ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, નામ સાથે. એટલા માટે મેં બોર્ડ પર પણ લખ્યું છે અને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. એ જ પ્રમાણે તમારે તૈયાર પણ કરવાનું છે. જોઈએ હવે આગળ પક્ષી અભયારણ્ય જોઈએ. સંજ્ઞા કરી છે એ પ્રમાણે સ્ટારની સંજ્ઞા કરી છે એ પ્રમાણે જુઓ. વેદાંતાંગલ અહીંયા દર્શાવો. ચલો વેદાંતાંગલ પક્ષી અભયારણ્ય. એ સિવાય બીજું રંગાનાથીટુ પક્ષી અભયારણ્ય છે. દર્શાવો. ચલો એની નીચે જ આવશે રંગાનાથીટુ પક્ષી અભયારણ્ય. દર્શાવ્યું રંગાનાથીટુ પક્ષી અભયારણ્ય. ત્યાર પછી આગળ જુઓ. હવે રાષ્ટ્રીય ઉદ્યાન પર આવીશું. જે પ્રમાણે ત્રિકોણની સંજ્ઞા મેં બનાવી છે એ પ્રમાણે આપણે હવે રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવીશું. એક રાષ્ટ્રીય ઉદ્યાન આપણે બતાવ્યું દચી ગામ. કયું બતાવ્યું છે? દચી ગામ. એ સિવાય બીજું કોઈ એક રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો. ચલો એ સિવાય દર્શાવો. ચલો એ સિવાય દર્શાવો. ચલો દચી ગામ સિવાયનું કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો. ચલો રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન. રણથંભોર. રણથંભોર રાજસ્થાન ઉપર આવશે. જેસોરની ઉપર દર્શાવવાનું છે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી દર્શાવો. ચલો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો. ચલો ક્યાં આવશે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન? એતુર નાગરમની ઉપર. કાન્હા
રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન હેતુનાગરની ઉપર દર્શાવ્યું છે તમે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એ સિવાય ચલો બીજા આપું છું મનાસા રાષ્ટ્રીય ઉદ્યાન જો બીજું પરીક્ષામાં પૂછાતું હોય રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો કાજીરંગા પૂછાય છે ચલો કાજીરંગા દર્શાવો ચલો નકશામાં ક્યાં આવશે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમે જુઓ ટેક્સ્ટબુકમાં આપેલું છે પેજ નંબર 72 ઉપર કાજીરંગા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર વેળાવદર ક્યાં આવશે ચલો બધાને ખબર જ છે ગુજરાતમાં આવે દર્શાવો ચલો જે સંજ્ઞા બનાવી છે એ પ્રમાણે કાજીરંગા દર્શાવો ચલો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો ચલો નકશામાં ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનમાં દર્શાવવાનું છે ગીર પરીક્ષામાં પૂછાતું હોય વારંવાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો ચલો મેં દર્શાવી દીધું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે જુઓ કોર્બેટ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો નકશામાં તમારી જોડે પૂરો મેપ છે હું તમને જે પ્રમાણે આપું છું એ પ્રમાણે તમારે નકશામાં ટેક્સ્ટબુકમાંથી જોઈને તમારી જોડે જે પૂરો મેપ છે એની અંદર દર્શાવવાનું છે આ પ્રમાણે મેં તમને જે બતાવ્યું છે એ પ્રમાણે જે પ્રમાણે સંજ્ઞા આપી છે એ પ્રમાણે તમારે દર્શાવવાનું છે કોર્બેટ શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન જો નકશામાં ક્યાં આવેલું છે શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં દર્શાવો ચલો શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન મનાસા આપેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન જે પ્રમાણે સંજ્ઞા આપી છે સંજ્ઞા તમારે જોવાની છે નકશામાં કઈ જગ્યાએ આપેલું છે નામ સાથે પરીક્ષામાં કદાચ નામમાં આપેલું હોય દાખલા તરીકે કાઝીરંગા પૂછ્યું હોય તમારે શું છે કાઝીરંગા શું સંજ્ઞા આપી છે ત્રિકોણની શું બતાવ્યું રાષ્ટ્રીય ઉદ્યાન તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમને દર્શાવવાનું પૂછ્યું હોય તો તમારે સંજ્ઞા તમે બદલી શકો ગમે તે સંજ્ઞા બદલી શકો પણ તમારે જે તે સ્થાને તમારે દર્શાવવાની છે કે જે પ્રમાણે જે જગ્યા ઉપર એ રાષ્ટ્રીય ઉદ્યાન આવતું હોય કે અભયારણ્ય આવતું હોય એ જગ્યા ઉપર આવે જેમ કે દચી ગામ જે છે દચી ગામ પરીક્ષામાં પૂછ્યું હોય કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવે તો કે ઉત્તર ભારતમાં આવે તો તમારે અહીંયા ઉત્તર ભારતમાં તમારે દચી ગામ દર્શાવવાનું આવે દચી ગામ પૂછ્યું પરીક્ષામાં કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન નકશામાં તમારે દર્શાવવાનું છે હવે તમને ખબર હોય છે ઉત્તર ભારતમાં તમે અહીંયા દર્શાવો દચી ગામ ચલો એ શું પડે સીધું ખોટું પડી જાય દચી ગામ ઉત્તર ભારતમાં આવે તો તમારે આ જે સંજ્ઞા બનાવી છે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ સંજ્ઞા લખીને નામ લખીને તમારે ઉત્તર ભારતમાં તમારે દચી ગામ દર્શાવો તો તમારું સાચું પડે જો તમે અહીંયા નીચે દર્શાવી દો દક્ષિણમાં તો ખોટું પડે એવી જ રીતે તમને બીજું બતાવો કે દાખલા તરીકે પક્ષી અભયારણ્ય દર્શાવવાનું કીધું છે બરાબર
તો બધા જાણ્યું છે એ પ્રમાણે કે નળ સરોવર, ચલો એક પક્ષી અભયારણ્ય છે. તો હવે નળ સરોવર ક્યાં આવે? બધાને ખબર છે કે ગુજરાતમાં આવે. ઘણા હોય કે એને ખબર બી ના હોય કે ક્યાં આવે છે નળ સરોવર. તે નળ સરોવર જે પ્રમાણે આપણે અહીંયા સંજ્ઞા બનાવી પક્ષી અભયારણ્ય સ્ટાર, તે સ્ટારની સંજ્ઞા ક્યાં કરવાની? તો કે ગુજરાતમાં કરવાની અને નીચે લખવાનું નળ સરોવર. હવે તમે આ જે સંજ્ઞા બનાવી છે નળ સરોવર, હવે તમે નળ સરોવરને અહીંયા પંજાબમાં બતાવી દો તો શું પડે? ખોટું પડે. ઉત્તર ભારતમાં તમે નળ સરોવર બતાવો તો ખોટું પડે. દક્ષિણ ભારતમાં તમે નળ સરોવર બતાવો ખોટું પડે. તમે જે પ્રમાણે અભયારણ્ય દર્શાવો છો એ પ્રમાણે તમારે જે તે રાજ્ય આવતું હોય, જે તે વિસ્તાર આવતો હોય એ જ વિસ્તારમાં કે એ જ રાજ્યમાં એ અભયારણ્ય કે એ રાષ્ટ્રીય ઉદ્યાન હોવું જોઈએ, તો જ તમારું સાચું પડે. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સ લેવાનો છે તમારે આમાંથી. ઉદ્યાનો એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યમાંથી તમારે 1 માર્ક્સ મેળવવાનો છે. એ તમારો 1 માર્ક્સ. આટલી વસ્તુ તમે તૈયાર કરશો. તમે ખાલી પેજ નંબર 72 પર આપેલો જે મેપ છે કે જે નકશો છે એટલી વિગતો તૈયાર કરશો તો પણ તમને 1 માર્ક્સ મળશે. કે તમને ગમે તે રાષ્ટ્રીય ઉદ્યાન પૂછ્યું હશે કાં તો એક અભયારણ્ય પૂછ્યું હશે. પરીક્ષામાં 100% એક અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય જ છે. તમારે આટલી વસ્તુ તૈયાર કરવાની છે. એટલા માટે મેં તમને પ્રેક્ટિસ માટે પણ મેપ મંગાવ્યા છે. તમારે મેપની પ્રેક્ટિસ કરવાની જ છે કે જે નકશા પૂછાય છે એકદમ સહેલા જ છે. તમે તૈયારી કરો તો તમારા નકશાના માર્ક્સ ક્યાંય જશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે તમારે નકશો તૈયાર કરવાનો છે. હવે હું થોડુંક સાઈડમાં ખસી જાઉં છું. તમે જુઓ આ લખ્યું છે એ પ્રમાણે તમે તમારી જોડે મેપ છે એને જુઓ અને ટેક્સ્ટબુકમાં પણ જુઓ અને એની અંદર તમે જે વિગતો આપી છે આ મેં જે લખ્યું છે એ સિવાયના પણ રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે, એ સિવાયના અભયારણ્યો પણ આપેલા છે. એ તમારે તમારી જોડે જે મેપ છે પૂરો એની અંદર તમે ચલો દર્શાવો. ચલો રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યના નકશામાં તમને બધાને ખબર પડી ગઈ હશે. મેં તમને કીધું છે એ પ્રમાણે પરીક્ષામાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય પૂછાય તમારે જેટલી પણ વિગત દર્શાવવાની કીધી હોય બરાબર, કાં તો એક ખેતીનો પાક પૂછ્યો હશે, કાં તો એક ઉદ્યાન પૂછ્યો હશે, રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય, કાં તો એક ઉદ્યોગ પૂછ્યો હશે. તમે જે નકશો ઓલ ઓવર વાત કરું છું નકશાની, કે તમે જે નકશો બનાવો છો એમાં જે સંજ્ઞા બનાવો છો, ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ પેનનો ઉપયોગ કરે છે. નકશામાં જે તમે સંજ્ઞા બનાવો છો કે અહીંયા તમે જે દર્શાવો છો એ હંમેશા પેન્સિલથી જ દર્શાવવાનું છે. સંજ્ઞા દોરો કે એની અંદર વિગતો દર્શાવો છો, ટોટલી કામ જે તમે નકશામાં કરો છો, પરીક્ષામાં જે તમને નકશો આપવામાં આવે પૂરો, એમાં બધી જ બાબતો તમારે પેન્સિલથી જ દર્શાવવાની છે. પેનથી દર્શાવશો તો માર્ક્સ કપાશે, એમાં જો ચેકચાક થશે તો 0. એટલે બને ત્યાં સુધી પેન્સિલનો જ ઉપયોગ તમારે કરવાનો છે. તમે પ્રેક્ટિસ કરો, સારા અક્ષરે તમે નકશો બનાવો છો, સ્કેલનો ઉપયોગ કરો, ટુકડીનો ઉપયોગ કરો, જેથી તમારો નકશો વ્યવસ્થિત તૈયાર થશે. તમારે નકશો તો દોરવાનો હોતો નથી, માત્ર તમારે સ્થાને દર્શાવવાનો હોય છે કે જે પ્રદેશથી જે રાજ્ય પૂછ્યું હોય એ પ્રમાણે. વ્યવસ્થિત રીતે તમે આ ચેપ્ટરમાં જે નકશો પૂછાય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચેપ્ટર નંબર 9 ની વાત કરી કે એમાં જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે એ તમારે પ્રેક્ટિસ માટે મેં તમને કીધું પ્રમાણે પેજ નંબર 72 માં આવતી જે વિગતો છે નકશાની એ તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. હવે પછીના લેક્ચરમાં આપણે 8મા ચેપ્ટરમાં જે નકશો આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. 8મા ચેપ્ટરમાં જે નકશો આવે છે જમીનના પ્રકારો વાળો નકશો, એના વિશે ચર્ચા કરીશું, પરંતુ આના પછીના લેક્ચરમાં ભણીશું. અહીંયા સુધી રાખીએ આપણે. હવે આપણે મળીશું આના પછીના લેક્ચરમાં નવા નકશા સાથે, નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર નંબર 8 જોઈશું હવે પછી. હવે હોમવર્ક કીધું છે એ પ્રમાણે તમારે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે, નકશાની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો, થેન્ક યુ.